રાજકોટમાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના મહિલા મંડળ દ્વારા બુધવારના રોજ વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જલારામ ધામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાશે। મહાપ્રસાદ, મહાઆરતી અને સાંસ્કૃતિક વારસાને જણાવતો લોક ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો અને અન્ય ભાવિક ભક્તો જોડાશે। રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની મહિલા સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈને આ ધાર્મિક કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી। જય જલારામ, જય રઘુવંશ। જલારામ જન્મોત્સવ સમિતિ પ્રેરિત રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 226મી જલારામ બાપાની જન્મ જયંતિ। આમ તો જલારામ બાપા એટલે જલિયાણ અને સૌનું કરે કલ્યાણ, જ્યાં હરી ઢુકડો ત્યાં ટુકડો। આ માન્યતાને જે સાર્થક કરનાર છે વિશ્વ વંદનીય જલારામ બાપાની આ જન્મ જયંતિ છે। થનગનાટ છે, આનંદ છે, ઉત્સાહ છે, ઉલ્લાસ છે। પણ રાજકોટને આંગણે રાજકોટ મહાનગરમાં આ કાર્યક્રમ માટે વિવિધ તૈયારીઓ થઈ રહી છે, જેમાં 29 તારીખ અને બુધવાર સાંજે 4 કલાકેથી શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી પ્રસ્થાન થશે અને સાધુ સંતો મહાત્માની હાજરીમાં અહીંયાથી આશીર્વાદ મેળવશે અને પ્રસ્થાન થશે। વિવિધ પ્રકારના પ્લોટ્સ, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક આ બધા પ્રકારના પ્લોટ્સ જેમાં સામેલ થશે અને પ્રજાને સંદેશો પણ આપશે। અને જલારામ બાપાની શોભાયાત્રામાં સમગ્ર વર્ગ, અને જલારામ બાપા કોઈ એક જ્ઞાતિના નહોતા, સમગ્ર સમસ્ત જાતિના હતા અને સમગ્ર જલારામ ભક્તોને આ શોભાયાત્રાનું જોડાવામાં પણ હાર્દિક આમંત્રણ છે। ખાસ કરીને શોભાયાત્રા પૂરી થશે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 7:15 કલાકે અને સમગ્ર રાજમાર્ગ ઉપર ફરશે। ત્યારબાદ 7:30 વાગે 7:30 કલાકે મહાઆરતીનું આયોજન કરેલું છે। એ પહેલા રઘુવંશી પરિવારે બાળકો માટે ધાર્મિક વેશભૂષાનું સ્પર્ધાનું આયોજન 5 વાગે કરેલ છે અને બહેનો માટે આરતી સુશોભન શણગાર સ્પર્ધા મહાઆરતીના સ્વરૂપમાં રાખેલ છે। જે બહેનો આરતી શણગારીને આવશે એ ત્યાં મહાઆરતી તરીકે બાપાની આરતી ઉતારશે। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। સમસ્ત જનતાને આ મહાપ્રસાદનો લાભ લેવા પણ વિનંતી છે અને પ્રાર્થના છે। અને ત્યારબાદ 8 વાગ્યાથી વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એક ભવ્ય અતિ દિવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં રવિરાજ રઘુવંશી અને જયદીપ ખુમાણ આ બંને લોક કલાકારો, લોક સાહિત્યના મર્મીઓ છે, એ લોકો રસલાન પીરસશે અને સમગ્ર જનતાને, સમગ્ર રાજકોટની જનતાને વિશાળ સંખ્યામાં અમારા આ તમામ કાર્યક્રમમાં, મહાપ્રસાદમાં તેમજ લોક ડાયરામાં, મહાઆરતીમાં, વેશભૂષામાં આ બધા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોક જનતા લોકો જોડાય એવી અમારી જલારામ પરિવાર અને રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા અમે ભાવભર્યું અને નમ્ર રીતે અમે આમંત્રણ પાઠવીએ છીએ કે રઘુવંશીની એક દિવાળી અને આ જલારામ બાપાની એટલે કે રઘુવંશીની આ બીજી દિવાળી એમ કહેવાય તો ખોટું નથી। આજે વિશ્વભરમાં જલારામ બાપાના જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ત્યાં દેશ પરદેશમાં પણ ભવ્ય દિવ્ય રીતે આ જલારામ બાપાની આરતી અને શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે। બસ જલારામ બાપા સૌને સુખમય, નિરોગીમય, તંદુરસ્તમય એવી પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત જનતા ઉપર એમના આશીર્વાદ વરસતા રહે। જય જલારામ, જય રઘુવંશ।